દેશની સરહદોના રખેવાળ એવા જવાનોના શૌર્યને વંદન કરવા માટે ભારત રણભૂમિ દર્શન 2026 રેલીનું નડાબેટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સેના, નૌકાદળ અને બીએસએફના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ અભિયાન રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક બની રહ્યું છે। ગુજરાતના પશ્ચિમ સરહદના છેવાડાના ગામ નડાબેટ ખાતે આજે દેશભક્તિનો અનેરો માહોલ જોવા મળ્યો, જ્યારે ભારત રણભૂમિ દર્શન કાર રેલીની ટીમ અહીં પહોંચી હતી। આ અભિયાનની શરૂઆત 3 ફેબ્રુઆરીના રોજ દ્વારકાના ઐતિહાસિક દરિયા કિનારેથી કરવામાં આવી હતી, જેને રેજિમેન્ટ ઓફ આર્ટિલરી, ભારતીય નૌકાદળ અને સીમા સુરક્ષા દળ એટલે કે બીએસએફ દ્વારા સંયુક્ત રીતે લીલી ઝંડી આપી રવાના કરાઈ હતી। આ રેલી ગુજરાત અને રાજસ્થાનના રણ વિસ્તારમાંથી પસાર થઈને કુલ 3400 કિલોમીટરનું અંતર કાપી દિલ્હીના રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર સંપન્ન થશે। નડાબેટ ખાતે 8મી બટાલિયનના કમાન્ડન્ટ મધુસૂદન રાવ દ્વારા ટીમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મેજર જનરલ અરવિંદ યાદવે બીએસએફના અધિકારીઓ અને સીમા દર્શન પ્રોજેક્ટના જનરલ મેનેજર વિશ્રામસિંહને સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કર્યા હતા। આ અભિયાનનો મુખ્ય હેતુ ઐતિહાસિક યુદ્ધભૂમિઓની મુલાકાત લેવી, શહીદોને શ્રદ્ધાંજલિ આપવી અને સરહદી ગામડાના લોકો તેમજ નિવૃત્ત સૈનિકો સાથે સીધો સંવાદ કરવાનો છે। નડાબેટ એ બીએસએફની સતર્કતાનું કેન્દ્ર છે અને અહીં સેનાના ત્રણેય પાંખ વચ્ચેની એકતાના દર્શન થયા હતા। આ કાર્યક્રમમાં સ્થાનિક નાગરિકો અને પ્રવાસન વિભાગના સભ્યો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા, જેમણે દેશના રક્ષકો પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો। આ રેલી માત્ર એક પ્રવાસ નથી, પણ ભારતની સરહદો પર તૈનાત સૈનિકોના બલિદાન અને શૌર્યની ગાથાને જન સુધી પહોંચાડવાનું એક માધ્યમ છે। ये भारत रणभूमि दर्शन का कार्यक्रम है, जो भारतीय सेना, बीएसएफ और भारतीय नौसेना का मिला जुला कार्यक्रम। ये 3 तारीख को द्वारका से शुरू हुआ था और 25 तारीख को दिल्ली में अंत होगा। आज 9 तारीख को हम आपके पास यहाँ नादाबेट में हैं। इस कार्यक्रम का उद्देश्य, जो हमारी पश्चिमी सीमाएं हैं, वहाँ जितनी भी रणभूमियां हैं जहाँ पर युद्ध लड़े गए 1947 में, 62 में, 65 में, 71 में, उन सभी रणभूमियों पर जाना, उनकी देखभाल करना, लोगों से मिलना, जो हमारे रण बांकुरे वहाँ पर डटे हुए हैं उनसे मिलना, उनका मनोबल बढ़ाना, अपना मनोबल बढ़ाना और इंस्पिरेशन लेना उनसे। साथ ही साथ जो हमारे बच्चे हैं स्कूलों के, एनसीसी के बच्चे हैं, उनका मनोबल बढ़ाना, उनको इंस्पायर करना कि वो देश की सेवा में आए और देश की रक्षा करें। ये हमारी 40 की टीम है, 15 गाड़ी हमारे साथ, 2 मोटरसाइकिल हैं, तो हम एक जगह से दूसरी जगह बॉर्डर टू बॉर्डर चलते जा रहे हैं। દ્વારકાથી શરૂ થયેલી આ યાત્રા એકતા અને અખંડિતતાનો સંદેશ આપી રહી છે, જે ભૂતકાળના શહીદોને શ્રદ્ધાંજલિ આપી ભવિષ્યની પેઢી માટે દેશભક્તિની નવી પ્રેરણા બની રહેશે।